પાટણ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી કચેરીનો હેડ ક્લાર્ક ₹8,800ની લાંચ લેતા ઝડપાયો। પાટણ એસીબી ટીમે ફરિયાદી એક જાગૃત નાગરિકની ફરિયાદ આધારે રણછોડભાઈ લક્ષ્મણભાઈ ગોહિલ, સહકારી અધિકારી ધીરધાર વર્ગ 3, જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી કચેરી પાટણને લાંચની માંગણીની રકમ ₹8,800 સ્વીકારતા રંગે હાથ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। આ બાબતે મળતી માહિતી મુજબ આ કામના ફરિયાદી નાણાં ધીરધારનો વ્યવસાય કરતા હોવાથી અને સરકાર દ્વારા ઓનલાઈન પોર્ટલમાં લોન લેલાની એન્ટ્રીઓ કરી જે એન્ટ્રીઓમાં ભૂલ હોવાથી જે સુધારવા માટે ફરિયાદીએ આ કામના આક્ષેપિત રણછોડભાઈ લક્ષ્મણભાઈ ગોહિલને મળતા આ કામના તેઓએ એક એન્ટ્રીના સુધારા પેટે ₹400 લેખે ફરિયાદીની 22 એન્ટ્રીના ₹8,800ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી। જે લાંચની રકમ ફરિયાદી આક્ષેપિત રણછોડભાઈ લક્ષ્મણભાઈ ગોહિલને આપવા માંગતા ન હોવાથી પાટણ એસીબીનો સંપર્ક કરતા લાંચના છટકાનું આયોજન કરતા લાંચના છટકા દરમિયાન આક્ષેપિત રણછોડભાઈ લક્ષ્મણભાઈ ગોહિલે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ગેરકાયદેસર લાંચની રકમ ₹8,800 સ્વીકારતા એસીબીની ટીમે રણછોડભાઈ લક્ષ્મણભાઈ ગોહિલને ફરિયાદીની ઓફિસ સ્થળ પર રંગે હાથ પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।